હેલો બાબુ બાબેરી, જય બાબેરી મિત્રો, જય સતી માતા। આજે અમે રામદેવરા નીકળી ગયા છે અને પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા માટે ઊભા છે। પેટ્રોલ પણ ચલો ભરાઈ ગયું છે મિત્રો। હવે બધા નીકળીએ રામદેવરા બાબાના દર્શન કરવા માટે। જયલેશ આવે છે અને અમારે પ્રકાશ પરમાર, એવા અમારા મિસ્ત્રી ફોરમેન, હું પણ સાથે છું। આપ જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો। હવે ગાડી લઈને લાભ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાયું। હવે આપ નિહાળી શકો છો સરસ મજાનું લોકેશન। અમે ત્યાંથી હવે નીકળીશું। હેલો મિત્રો, ચલો જય બાબેરી, જય સ્ટાર્ટ કરીએ। જય બાબેરી, બાબો અમને ભલી કરે અને સૌના સપના પૂરા કરે એવી આપણે બાબાને પ્રાર્થના કરીએ મિત્રો। કેમ કે મારો 12 બીજનો ધણી છે, મારો ત્રિલોકનો નાથ છે, પ્રભુ છે, સૌનું સારું કરે। પૈસા ઘણા હોય, મિલકત ઘણી હોય, એના મારા ત્રિલોકના નાથનો હુકમ હોય તો રામદેવરા જવરાય છે। નિહાળી શકો છો સરસ કેટલા મિત્રોને કીધું તો હડો રામદેવરા, પણ કોઈ આયા નહીં। આપણું ડ્રાઇવિંગ કેવું છે આપણે કોમેન્ટમાં બતાવી રહ્યા હતા। તમે આવો બધા, આપણે જાતા મિત્રોને આપણે દર બીજે જઈએ છીએ બાબાના હુકમથી। આપણે કાંઈ કરી શકતા નથી, પણ મારો નાથ ત્રિલોકનો નાથ ભગવાન લઈ જાય। આપણી મને ખાવતા આપણે કંઈ નહીં કરી શકતા। બાબાની પ્રાર્થના તો કિરદાર હીરો યાદ છે કે એના હુકમ વગર ક્યાં જવાતું જ નથી। જેમ કે પ્રભુના રજા વગર ક્યાંય પગ પગલું પણ ફરતું નથી। પણ આ તો આપણે તો હવે રામદેવ રાજા વગર નાના હોની વાત નહીં મિત્રો। હવે અમે આવી ગયા ટોલ નાકે મિત્રો। ટોલ નાકે હાચોડ ટોલ નાકે આવી ગયા। રસ્તા એટલા પણ ખરાબ છે ને તો ટોલ નાકું પૂરું લી મારા બેટા। તો મેં એવું કીધું કે તમે ટોલ નાકું લ્યો છો, ભલે 50 રૂપિયા વધારો પર, પણ રોડ બહુ સારો બની નાખો। પણ તમારે વિચારમાં નથી, તમે જેટલો કઠિન રસ્તા છે, જો આમથી આમ ગાડીઓ ગાલવી પડી છે, આમથી આમ ગાડી ગાલવી પડે, પણ તો અમે રસ્તો પણ બાબે જાવું એ પણ જાઉં। જેમ કે આડા ભારતમાળા રોડમાંથી રસ્તા ઉપર અને સાઈડમાં ઉતરાય એકને બહુ પથરા મૂકેલા હોય છે અને પથરાની સાઈડમાં કરી અને અમારે નીકળવું પડે છે। બહુ મુસીબતનો મામલો થાય છે, પણ તોય મારા ધણીના દયાથી અમારે બાબાના દર્શન કરવા જવું પડે મિત્રો। કેમ કે એના વગર કશું નથી દુનિયાની અંદરમાં। ચાલો અમે જોઈ શકો મિત્રો કેટલી મુસીબત છે અહીંયા આગળ। તમે નિહાળી શકો, એટલી ગાડીઓ અહીંયા આગળ ફસાય છે ને કે વાત છોડી મૂકો। ભારતમાળા રોડથી નેચા ઉતરા બાગોડા કરના રસ્તો બહુ ખરાબ છે। ત્યાં આગળ ગાડીઓ એટલી મુસીબતમાં ફસાયેલી છે, આપ જોઈ શકો છો મિત્રો કે અને ધીમે ધીમે નીકાળવી પડે। એટલા પથરા અંદર મૂકેલા છે, નીચે ઉતારવી પડે, પછી ઉપર જવાય છે। આટલું ટોલ નાકું લેવા છતાંય અને બહુ મુસીબત લેવી પડે છે મિત્રો। રોડ કમ્પ્લીટ ઓકે થઈ ગયો છે, પણ તોય જો આ ગાડી ભાગી ગઈ છે આગળથી। તો હવે આપણી ગાડી આવશે મિત્રો। નિહાળી શકો છો, આ 2 પથરા છે, પથરાની અંદરમાં ગાડી 2 સાઈડમાં ધીમે રીતે નીકાળવી પડે છે। આપ નિહાળી શકો છો, આપણી 4495 ધીમે રીતે નીકાળવી પડે છે। કેટલી લાઈન લાગેલી, મુસીબત ગમે હોય પણ દર્શન તો બાબાના કરવા જ પડે મિત્રો। કેમ કે મુસીબત વગર, દુઃખ વગર સુખ નથી, હવે કીધેલું છે। પાણી આપણે પી લઈએ મિત્રો। આપણે ભારતમાળા રોડ પર આપ જોઈ શકો છો, સરસ મજાનું। અમારે કારીગરો જોડે બેઠા છે, અમને પ્રકાશસિંહ ગાડી પણ ચલાવી રહ્યા છે, આજે ચલાવશે એમને પણ ગાડી ચલાવવા આપવાની છે। અમે એક હોટલ ઉપર આવ્યા, ચૌધરી હોટલ, ત્યાં આગળ ચા પાણી કર્યું, થોડો નાસ્તો કર્યો, પછી પ્રકાશસિંહને ગાડી આપી હતી ચલાવવા માટે ભારતમાળા રોડ ઉપર સાઈડમાં જઈ ગયો, ગાડી ચલાવે, બધું આરામ કરી નાખો। રસ્તો બહુ લાંબો હોય, 2 ડ્રાઈવર હોય તો સારું રહે મિત્રો। ડ્રાઈવર લાંબા રસ્તામાં 2 ડ્રાઈવર જરૂરી છે મિત્રો। અમે ભારતમાળા રોડમાં હતા, થોડી સેલ્ફી ફોટા પાડવા માટે ઊભા રહ્યા। આપ જોઈ શકો છો, ત્યાં આગળ અમારે જયલેશ ફોટા પડાવે છે।
બાપુ આવ્યા છે એ પણ ફોટા પડાવીને બહુ રસિયા છે ફોટા પાડવાના. જો કેટલા ખુશ થઈ ગયા છે એમ. જાણી શકો છો મસ્ત સરસ મજાનું લોકેશન હતું. થોડા સેલ્ફી ફોટા પાડી દીધા. હવે આથી અમે રવાના થઈ ગયા રામદેવરા તરફ. હવે થોડું અંધારું થવા માંડ્યું છે મિત્રો. રસ્તો બહુ અઘરો છે પણ જવું જરૂરી છે બાબાના દર્શન કરવા માટે. ચલો સરસ મજાનો રોડ બનાવેલો છે અને સરસ મજાનો આયોજન. જો ટોલ નાકો આવ્યું છે મોટું ત્યાં આગળ તો પૈસા લઈ લી મારા બેટા. પણ પૈસા વસૂલ છે મિત્રો. જેમ કે ટોલ નાકો લે છે પણ રોડ પણ એવો બહુ સરસ મજાનો બનાવ્યો છે. અને અમને રોડ સારો હોય તો ટોલ નાકું થાય તો અફસોસ હોતો નહીં મિત્રો. જેમ કે તમે અયોધ્યા જેવી જોતી હોય ને એવું જોતી હોય તો ખર્ચો પણ કરવો પડે. તો રાતનો સમય છે. રાતના સમયની અંદરમાં ગાડી બહુ ધ્યાનથી ચલાવી મિત્રો. હમણાં અમે નજીકથી એક ઊંટ અને ગાડીને બંનેને એક્સિડન્ટ થઈ ગયો. ગાડી થોડીક ભાગી ગઈ હતી અને ઊંટને બહુ થોડી ઈજા વધારે પણ થઈ હતી. ઊંટ પણ રોડ ઉપર જ પડ્યો હતો. પછી અમે આવી ગયા હોટલ ઉપર મિત્રો. રાતના 7:30 વાગ્યા છે અંદાજે. સાંજે 7:30 વાગે તો જમી લઉં. હોટલ સારી મજાની હતી, મસ્ત હતી. એક જમવાનું બહુ સારું હતું. તમે પણ આ હોટલ છે ને બહુ આવજો કે જમવાનું બહુ સારું બનાવે છે. હોટલનું નામ પણ આપ નિહાળી શકો છો. જો આ હોટલે જમવાનું એવું છે કે શુદ્ધ અને શાકાહારી અને બહુ સરસ મજાનું. અમને પણ આનંદ આવ્યો. પણ અમે બધે હોટલે જમવા બેઠા હતા પણ આ હોટલ જેવી મજા નથી આવી એમ. આ હોટલ બહુ સારું બનાવે જમવાનું અને એને પણ એનું રાઈટ પણ સબ્જી પણ અને સબ્જી બહુ સરસ મજાની પણ રાઈસ મજાના હોય છે. અને બીજા નંબરનો ભાવ પણ બહુ આપણા ડીસા કરતાં પણ ઓછા હોય છે. કેમ કે હવે અમારા બાપુ મળ્યા છે ગાડાના સરપંચ રજુભા. એમની પણ થોડી મુલાકાત કરી. એ પણ બાઇક લઈને પ્રવાસ કર્યો હતો રામદેવનો. પણ રામદેવનો પ્રવાસ કરે છે બાઇક લઈને. પણ અમને એમ બહુ કાઠું લાગે કે બાપુ તમે બાઇક લઈને પ્રવાસ મત કરો, ગાડી લઈને આવો. તમારા ગાડી સેફ હતી. આવું રિક્સ ખાન લ્યો છો એમ. અને બાપુ કે ના મને મોજ તો એમાં આવે છે. તો ભલે તો મને મોજ આવતી હોય. હવે આપણે રામદેવરામાં એન્ટ્રી કરી દીધી મિત્રો. રામદેવરામાં અને આપણે એવા ચાલતા થઈ ગયા. ગુજરાત ધર્મશાળા અમારા ગાડી પાર્કિંગ કરી અને લાઈનમાં લાગી ગયા છે. લાઈન પણ એટલી બધી લાંબી છે મિત્રો. વાત જ છોડી મેલો તો કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે. 3 થી 4 5 કલાક ત્યારે અમારો નંબર આવે. પણ અમે ભલે લાઈનમાં ઊભું રહેવું પડે પણ અમે દર બીજે બાબાના દર્શન કરીને જ પછી અમે થી નીકળીએ છીએ મિત્રો. તારે અમે નીકળીએ છીએ મિત્રો. કેમ કે અમને બાબા વગર ફાવતું નથી. બાબાને અમારા વગર ફાવતું નથી. જેમ કે બાબાની લગણી એવી લાગી છે ને મિત્રો કે એના દર બીજે દર્શન કરવા જરૂરી છે. તમે પણ જોઈ શકો કેટલી પણ લાઈન લાગેલી છે. સરસ મજાની બહુ આનંદનો ઘડી છે. બીજે કંઈ અમારા માટે તો ખુશીનો માહોલ હોય મિત્રો. બીજા આવવાની તૈયારી હોય કે અમને એમ થાય કે બસ હવે ક્યારે ગાડી ચાલ મારીએ અને ક્યારે રણોદા પહોંચીએ અને મારા ધણીને દર્શન કરીએ. આજે એટલા કલાકો સુધી લાઈનમાં ઊભીને અમે બાબાના દર્શન તો કરવા અને અમને કોઈ પણ તકલીફ પડતી નથી. બહુ સરસ મજાના દર્શન હોય છે. તમે પણ આવો પણ તમને ભલે લાઈન વધારે લાગતી હોય પણ મિત્રો સુખ શાંતિ દર્શન થઈ જાય છે. લાઈન ભલે વધારે ગમે એટલી હોય પણ અમારું દર્શન તો આનંદપૂર્વક જ થાય છે. કેમ કે અમે આજે અમે ઘણા વર્ષોથી આવીએ છીએ અને 11 બીજ થઈ ગઈ. એના પહેલાં પણ હું આવતો મિત્રો. અને બહુ સારું કાર્ય છે અને બહુ સરસ મજાનું મંદિર બનાવેલું છે. અહીંયાના બાજુનો પણ એક તળાવ પણ છે. તળાવની પણ અમે સેલ્ફી લીધી, ફોટા પાડ્યા છોકરાઓને બધાને. પછી અમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું લોકેશન છે. આપ પણ આવો તો થોડા ફરજો તો ફોટા પાડી સેલ્ફી લીધી. સરસ મજાનું એ મારા ગામના હતા મિત્ર. હવે અમે થોડા ઘર તરફ ગાડી તરફ નીકળી ગયા છે. આપ જોઈ શકો છો. કેમ કે ચાલતા ચાલતા હવે આવી ગયા છે ડીસા ધર્મશાળાએ. અમારી ગાડી અહીંયા આગળ પડી છે. ડીસા ધર્મશાળા છે. રહેવાની બહુ સુવિધા સારી છે.
અને ત્યાંના આયોજક પણ બહુ